કલાકારોના નિહાકા લાગ્યા. અમે કલાકારો ફાકા મારતા હતા, પાવર કરતા હતા અમે કલાકારો કે મિત્રો અમે અમારો પરિવાર છોડીને તમારી વચ્ચે આવીએ છીએ. ભગવાન કે 2 વર્ષ મારા દીકરાઓ પરિવારમાં જ રહ્યો, હાલો તબલા બેન્જો બધું બેન મંજીરા તો હાવ ખીલીએ મૂકી દીધા હતા. મારે ધીરે ધીરે તમને ક્યાં લઈ જાવે જુઓ તમે. આજ નહીં આ બધા આપણે બેઠા હતા, તમને બધાને ખબર તો છે ને આમાં ગયા હતા ઘરે ને ઘરે. પેલું લોકડાઉન તો હા આમ જ ત્યાં. હમણાં સાહેબ મને હમણાં એક ભાઈએ હજી તો શરૂ જ નથી કર્યું કાંઈ. એક ભાઈ મને મળ્યા, મેં કીધું કેમ રહ્યું આ લોકડાઉનમાં? મને કે મારા ભાઈ ખરેખર બહુ મજા આવી. લગ્ન થી 25 વર્ષ થઈ ગયેલા ઈ ભાઈ વાત કરે છો. ખરેખર માયાભાઈ બહુ મજા આવી. અને સાવ સાચું કહું, બોલો ને. મને કે એટલો બધો બીજી રહેતો હતો. મને 25 વર્ષે લોકડાઉનમાં ખબર પડી તમારા ભાભીને નાક પાસે નાનો એવો કાળો તલ છે. નિરખીન જોવાના મોકા નહોતા, એને બદલે હામ જોયા જ કર્યા પડ્યા. મેં કીધું બીજું તમને શું આમ શીખવા શું મળ્યું? શીખવા શું મળ્યું તમને? મને કે માયાભાઈ ઘણું શીખવા મળ્યું. લોકડાઉનમાં આપણને ઘણું શીખવા મળ્યું. શું મળ્યું? મને કે મને પહેલી વાર ખબર પડી પોતું મારતા મારતા પાછું હલાય, ઝાડુ કાઢતા કાઢતા આગળ હલાય. અમુક એવા પોઠિયા તૈયાર થઈ ગયા ભાઈ. પછી ધીરે ધીરે થોડું ખુલ્લા બહાર નીકળવાનું કહ્યું કે તમારે જરૂરિયાત ચીજ વસ્તુ માટે જવું હોય તો છૂટી થઈ, દૂધ લેવા અથવા તો બકાલું લેવા. પછી તો હોન્ડા લઈને નીકળી જાય, પોલીસ ઉભા રાખે, હે કઈ બાજુ? હા બકાલ લેવા ગયો તો ધડદીને ભીંડો દેખાડે, બકાલ લેવા ગયો તો નીકળ. પછી એક દિવસ પોલીસનો મગજ ગયો, એ કે ભીંડો બદલાવ્યા તવાઈ ગયો તારો બાપ. અમુક એનો ભીંડો આયરે રાખતા હતા, બોલો. પણ મને કહેવા ગયો સાહેબ, મારે વાત એ કરવી, આ દેશ જે આ ભારત ભૂમિ છે ને, આ રાષ્ટ્ર છે ને, એ સંતોનો શક્તિનો ઉપાસકનો દેશ છે. તમે શિવને કઈ જ્ઞાતિના કહી શકો? તમે રામને કઈ જ્ઞાતિના કહી શકો? જે ઘરે જન્માયું મહાન વાત છે. પણ મને કહેવાય ગયો કે જો જ્ઞાતિ ઉપર હાલતા હોય તો આ ધરતીના સંત રાતે નીંદર નો આવે, ખવારમાં એટલા સંતો આવશે અને મારે આને જમાડવા ક્યાંથી? આનું એટલું બધું બાજરો દળશે કોણ? આ ઓચિતા એટલા બધા સંતો આવી જાય અને કહેવા ગયો સાહેબ આખી રાત ઘંટી હાલે, આખી રાત ઘંટી હાલે ને સવારે જોવે તો લોટના ઢેગલ્યા હોય. દ્વારકાથી દ્વારકાધીશને, અને એટલું નહીં, એકલા દ્વારકાધીશ નહીં, હારે જો રાધાને દળવા ધક્કો થતો હોય આ ભૂમિમાં, અને ઈ રાધાનું ઝાંઝર અહીંયા પડ્યું રે. માં ભગવતી રાધાનું એક પગનું ઝાંઝર પડ્યું રે, એની ઉપરથી આ ભૂમિનું નામ ઝાંઝરકા પડે. આનાથી બીજો પુરાવો તમારે કયો જોવે? અને મને તો ઈ થાય છે કે આપણને બધાને આ આભડ શેઠને રસ્તે ચડાવ્યા કોને એને ગોતવું કીધું. બિલકુલ તમને સારું લગાડવા નથી કે તો ઇતિહાસને સાથે લઈને ચાલવા માંગુ છું. તમે કોના તમારથી કોણ અભડાતું હતું? આ રૂપકમાં ચોટાડ્યા કોણે? કા આઝાદી આવી ત્યારે જે તે પક્ષને તમારી સાથે એને રાખવા થા, એને કઈક ઉંબાડિયા કર્યા છે. મુગલોએ તો કર્યું જ છે. મને ઘણીવાર સાહેબ, હું કોઈ રૂડું નથી, પણ તમારું રૂપ, તમારું ગુણ અને આપણા તમારા વડીલો જે હોકો પીતા અને જુનાગઢી જબો ઠાઠમાઠ જે રહેતા હતા, એ તમારા જીમ્સની કઈક પરંપરા, એ ઉજળિયાત કોમને જ્યારે મુગલોએ કન્વર્ટ કરવા માટે તમને દાદાગીરીથી એમ કહેવાય, અથવા તો એવું કીધું કે તમારી સ્ત્રીઓ અમને સોંપો. આ ખુલ્લું બોલું સાહેબ. અને તેથી એને માથા આપ્યા પણ એને ઝૂક્યા નહીં. અને એટલું નહીં, ત્યારે કીધું કે તો આને ગામની બહાર રાખો, આની પાસે મેલા ઉપડાવરાવો.
એનું પગલું ન પડવું જોઈએ. એની પાછળ એમ કહેવાય ખણિયું બંધાવો. એ કોણે બંધાવ્યું? એને. અને મને ઈ કહેવા ગયો સાહેબ, આપણા વડીલોએ ઈ પણ સહન કર્યું કે ભલે એમ કરો પણ અમે હિન્દુસ્તાની છીએ અને જે ધર્મમાં બેઠા છે એમાં પરિવર્તન નહીં થાય અમારામાં. અને આજ ઈ વડવાનો માણસ, ઈ પરંપરાનો માણસ બીજા ધર્મમાં જાતો હોય ને ત્યારે અમને ઇતિહાસકારોને રોવું આવે છે કે હાય હાય હાય, આ માણસને શું થયું કે આજ ઈ ક્રિશ્ચન થવા નીકળી ગયો. એનો દાખલો દઉં તમને. જો આવું હોત તો પ્રભાસ પાટણમાં એક હરી પ્રભાસ પાટણ થી નીકળે, માને કહીને માં હું કામે જાઉં છું. આ સત્ય ઘટનાની વાત કરું. કોક દી મેઘાણીને વાંચજો, સૌરાષ્ટ્રની રસધારું વાંચજો. ન્યાલી નીકળે, રસ્તામાં એક ગામ આવે, ગામને જાપે ઈ પોરો ખાવા પાણી પીવા માટે પનહારી બેનુને કહે છે બેન મને પાણી પાવ. પાણી આમ ગાગર ઘડો જે કોઈ માલિક હીચ્યો અને પાણી પાવા જાય છે ત્યારે બેન એમ પૂછે છે કે ભાઈ તમારું કયું ગામ? હાય હાય કે બેન હું પ્રભાસ પાટણથી આવું છું. અહીંયા આવ્યા છો? કે ના, વણકર છું અને મારે થોડુંક કામ છે ને એટલે બાજુના ગામમાં આગળ જાઉં છું. આવું જ્યાં કીધું એટલે પાણીહારી બેને અને બીજી પાણીહારી બે બેનું એ હામાં દાંત કાઢ્યા. દાંત નહીં, મોઢા મરકાવ્યા. મરકાવામાં મરહ હતો. જ્યાં મરહનું હાસ્ય જોયું એટલે ઓલી બેન અટકી ગઈ. એટલે ઓલા ભાઈએ પણ કીધું કે બેન મારે પાણી નથી પીવું. કે કેમ ભાઈ, તમને કઈ ખોટું લાગ્યું? તાક ના, તમે દાંત શાના કાઢ્યા એ મને કહો, તમારા હાસ્યમાં કઈક મર્મ છે. કે ના એવું નથી. ના 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 ના, તાક તો સાંભળીજો ભાઈ, બીજું કાંઈ નહીં, પણ તમે એમ કીધું કે હું અહીંયા નથી આવ્યો, મારે બાજુના ગામમાં જવું છે. અમારે એમ કે તમે રૂપાળી બાના મામેરિયા હશો. સાહેબ તમે ઇતિહાસ તો ખોલો કોક દી. અમારે એમ કે તમે રૂપાળી બાના મામેરિયા હશો. અને ત્યારે એને કીધું કે બેનબા માફ કરજો, હજી મને ચોખવટ નથી થઈ, મને સેજ ખુલાસો કરો. ભાઈ તમે જ્યાંથી આવો છો પ્રભાસ પાટણથી, ત્યાંના રાજાના દીકરી અમારા રાજાના દીકરા વેરે છે. આજે અમારા એક રાજાના કુંવરના લગ્ન છે એટલે બેન મોટા છે એટલે ન્યાલી કોઈ મામેરું લઈને નથી આવ્યું ને એટલે અમને એમ થયું કે તમે મામેરિયાથી આવ્યા હશો. રૂપાળીબા, રૂપાળીબા તમારા પાટણના છે. એવું છે બેન? કોઈ નથી આવ્યું? કે ના કોઈ નથી આવ્યું. બા ઘડીક ગઢને કાંગરે ચડે છે, ઘડીક દોઢી આવીને આમ લાંબા નેચા માંડે છે, પણ હજી કોઈ આવ્યું નથી. તક બાપા મને છે કયો ને રાજગઢ ક્યાં આવ્યો છે? જો તેથી અફડાતા હોત તો પાણીયારીઓ એમ કહેત કે તમે વણકર છો, તમારે રાજગઢમાં ન જઈ શકે. કહેત ને ના, જો સીધું છે આગળ જાવ ને એટલે રાજગઢ તમને હામો દેખાય. અને રાજગઢમાં એમ કહેવાય ગયો સાહેબ છડાપ ડગલા માંડી અને રાજ કચેરીમાં આવીને કીધું ને એક નામદારને મારા પ્રણામ. ક્યાંથી આવો છો ભા? પાટણથી આવું છું. ઓ પાટણથી આવો છો? ઓલો માણસ એટલામાં પી ગયો તો રૂપાળીબાના મામેરિયા લાગો કોઈ આવ્યું નથી, એટલામાં જણાઈ ગયું બધું. આ કોઠા હોજ મને મારા મહારાજાએ મોકલ્યા છે, રૂપાળીબાનો મામેરિયો થઈને મોકલ્યો છે મને. ઓ તમે મામેરિયાથી ને આવો છો? અડધા તો ઓરડામાં બેઠેલી જગદંબા રૂપાળીબાઈએ ખમકારા કર્યા, ખમા મારા વીરા તને લાખ દિવાળીઓ, ખમા મારા વીરા તને કરોડ દિવાળીઓ. મામેરામાં શું લાવ્યા છો? કે તમારા હિમાળિયા, એમાં ઇતિહાસમાં બે ગામના નામ લખ્યા છે અને હાલમાં ઈ પરિવાર એનો ભોગવટો ભોગવે છે. તમારા સીમાડિયા બે ગામ અમારા રાજાએ અમારા બેનબાના મામેરામાં આપ્યા છે. તક કાંઈ લખાણ? તક અમારા મહારાજાને ઈ ખબર નહોતી કે ઈ રાજાને માણસની જીભાન કરતા સબરખીમાં વધારે ભરોસો હશે.
અને એટલું કઈ જેથી સાપ વધાવવા માટે જેથી બા આવ્યા દીકરાના દુખણા લઈને એટલું જો અભડાતા હોત તો સાહેબ ત્યાં દુખણા લેવા ન જાતા. કોણે નક્કી કરી દીધું કે માણાથી માણા અભડાય? એટલું કઈ નહીં, માણા પાછો ફરી ગયા અને પોતાના ઘરે ગયા. પોતાના ઘરે જઈને એના બુઢી માં બેઠી તેને કીધું કે માં આવી રીતનું કરીને આવ્યો છું, હવે રાજા જીવાડે કે મારે? અને તેથી બુઢી માને ભરોસો હતો, દીકરા તું એકવાર તો આપણા રાજાની કચેરીમાં જા, પાટણપતિ પાસે. અને કહેવા ગયો સાહેબ જાય છે મહારાજા પાસેની કચેરીમાં, બાપુ આપને પૂછ્યા વગર. પણ બેનબાનું મેણું સહન ન કરી શક્યો એટલે બે બેન ઈશ્વરિયું ને ટીમરિયું આ બે ગામ બેનના કાપડામાં દઈને આવ્યો છું, મામેરામાં દઈને આવ્યો છું. અડધેદી પાટણ પ્રભાસ પાટણના રાજા ઉભા થઈને એટલું કીધું કે મારા બાપ તું જો એને બે ગામ દઈને આવ્યો હોત તો હું તને હાથ હાથીની જમીન હું તને આપું છું, તે અમારી આબરૂ રાખી. અને એટલું નહીં, કોકની બોડીદરના ઝાપામાં જાઓ સાહેબ, કોઈ પણ ઇતિહાસ એવો નથી કે એમાં કોઈ પણ સમાજનું એક 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 યોગદાન ન હોય. ભીમડા રખેહરની વાત લઈ લ્યો તમે. વાલબાઈ વડારાણી પાહેલી હુંડલો માથે લઈ લે અને પછી કટાર ખાઈને પોતાનું આળખું પૂરું કરી નાખે તો કહેવા ગયો ઉગાતા દેવાય બોદર અને ભીમડા રખેહર ત્રણેયના મૃત્યુના સ્થાન અલગ અલગ છે, પણ આજની તારીખમાં સાહેબ ત્રણેયના પાળિયા એક આરે છે. જો આભળ શેઠ હોય ને મારા બાપ તો તેથી પાળિયા ભેગા ન રાખ્યા હોય. આજ અમે ઉગાતાના નિવેદ કરવા જઈએ ને તો અમારે પેલા ભીમાતાના અમે આ તો જ કહી છે અત્યારે ભીમાતાનું પેલા અમે નિવેદ કરીએ છીએ. આ કઈ હતું જ નહીં. મારે આમાં તમને 150 દાખલા દઈ શકું છું. ચાલો મિત્રો આમાંથી બહાર આવીએ. હકીકત છે મારા જિલ્લાના અહીંયા બેઠા છે બધા મિત્રો, મારા જિલ્લામાંથી આવેલા. હું રૂડું નથી લગાડતો, પણ મારી આજુબાજુના ગામડા જેટલા અમારા ભગુડાની આજુબાજુના ગામના છે મિત્રો, સાહેબ અમે તમારી જિંદગીમાં કોઈ દી એવું નથી રાખ્યું. ખૂબ ખૂબ ઇતિહાસ. આ જેટલા જેટલા મહાપુરુષો સાહેબ આવે છે ને એ બધા જ્યારે જ્યારે કાંઈક કાંઈક વિખાતું હોય ને ત્યારે ભેગું કરવા જ આવે. 1200 વર્ષ પહેલા કાંઈક થોડું ઘણું વિખાણું હશે ત્યારે હિન્દુઓ પીર જન્મો હશે ને રામદેવજી મહારાજ સાહેબે બહુ સારી યાદી કરી. અને એને સાહેબ આજની તારીખે જેથી રામદેવજી મહારાજને ગાદીએ બેસાડ્યા ને પોકરાણગઢમાં, તેથી બેન ડાલીબાઈએ સાહેબ ચાંદલો કર્યો. ડાલીબાઈ ક્યાં સમાજના હતા વિચાર કરો ને તમે. હે અરે કાલ હવારનો બીજો દાખલો લઈ લ્યો. ઢેલડી નગર એટલે હાલનું મોરબી. ખીમડીયો કોટવાલ કોણ? દાળલદે કોણ? અને જીવોજી ઠાકોર પોતે એમ કે ખીમડા કોટવાલ બાપ આજથી તું મારો ગુરુ ને હું તારો શેલો, કારણ કે હું બહુ ઊંધું સમજ્યો હતો. આવા કયેક રજવાડા. એટલું નહીં, આય નાગબાઈ માં જેદી હેમાળો ગાળવા માટે નીકળે ચારણ જગદંબા અને તેથી ગાડામાં ગામમાં મને લેતા જાઓ. અરે દીકરા તારે નો હોવાય કે નહીં માં મને નો લેતા જાવ ને તો હું અહીંથી હવે એક ડગલો આગળ ભરું તો મને સોગંદ છે સાહેબ. આજની તારીખે મોણિયા નાગબાઈ માના દર્શન કરવા જાવ ને તો પેલા એના દર્શન કરવા પડે છે. હરિજનનો દીકરો અહીંયા સમાધિ લઈને બેઠો છે. કોઈ જગ્યાએ આવા અનેક દાખલા છે. આ મૂળ કર્યું કોને? હવની રીતે હવને જમાવવીથી ને એને કર્યું. અત્યારે નથી ઘણા વિડીયો મૂકી દેતા અમે આમ છે ને અમે તેમ છીએ. આવા સમાજ વિશે જે વિડીયા બનાવીને એને સાંભળવાના જ નહીં. એને આપણે એની સઠીમાં ઓળખતા ન હોય. આ હકીકત કહું તમને. અરે હું એમ કહું આંબેડકર સાહેબ ને 140 જ્ઞાતિ પૂંજતી હતી. 140 જ્ઞાતિ બક્ષી પંથમાં આવે, પણ આપણે અવડું મોટું કરી નાખ્યું ને પછી આપણે એકના જ રહ્યા, બાકી મૂકી દીધા. શું કામ? આપણે ધરાર ઓલું કર્યું ખોટું. એને કલ્યાણ તો આ બક્ષી પંથમાં જેટલી જ્ઞાતિ છે એ બધાયના છે ને. એની કરતા એ ન કહીએ કે આખા ભારતના છે.
સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી બાપુ અને આ ભીમરાવ આંબેડકર સાહેબ, આ ત્રણેયને કોણ એમ ના કહીએ કે આખા રાષ્ટ્રના નથી? એણે એવું સરસ લખ્યું કે હું સ્ટ્રીટ લાઇટ હેઠે ભણતો હતો, મને સ્કૂલમાં ભણવા જવા નહોતું મળતું. એ શું કામ લખ્યું ખબર? વિરોધ કરવા નહોતું લખ્યું. એણે એ કીધું કે હું આવી રીતે ભણ્યો તોય તે લંડન ભણી આવ્યો અને અત્યારે તમારી પાસે બધી સુવિધા છે ને તમે કેમ હજી ફીફા ખાંડો છો? આ હાટું એને લખવું પડ્યું હતું. બાકી તો અમને ક્યાં નિહાળમાં જવા માંડ્યું? નિહાળ્યું જ નહોતી, ક્યાં તમારે ભણવા જવું? કયો મને? હું હરામ બરોબર, હું 4 સોપડી ભણ્યો ત્યાં સુધી નિહાળમાં જગ્યા નહોતી. લ્યો, નિહાળ્યું જ નહોતી યાર, ઘીરે લાઇટું જ નહોતી. મારે 84માં લાઇટ આવી મારી ઘીરે, તો મારા બાપા તો એમ જ લખે ને કે અમે દીવાને અંજવાળે શહેરમાં જતા સ્ટ્રીટ લાઇટ હેઠે વાંચવા, કારણ કે ગામમાં જ લાઇટ નહોતી. સદવિચાર કરીને જે માણસ હાલે ને એના માટે મોટામાં મોટી વાત છે સાહેબ. એટલે આપણે ખૂબ હું આજ જો એમાંય આ 72 વર્ષ આજ આપણા ભાગી જવો. હજી મેં પ્રોગ્રામ ચાલુ નથી કર્યો, આ તો ખાલી બધાને સંબોધ્યા છે. ઉપસ્થિત એવા તમામ મારા વડીલો, મંચ ઉપર જે વડીલોના બધાના નામ મેં લીધા, તેમજ અમારા સાજિંદા મિત્રો, અહીંયા તબલામાં ચાંદ અને સૂરજ દે ફરીદાબેનના ભાઈ છે, બેને તાળીના ગળાથી વધાવો, મીરના દીકરા છે. આ સાજિદ અહીંયા બેઠો છે, અમારો જૂનો તબલ છે, એને તાળીઓથી વધાવો. આ બે ભાઈઓ મંજીરામાં ઘનશ્યામભાઈ ને સુરેશભાઈ, તાળીઓથી વધાવો. આ બેન્જો ને ઓર્ગન બે હરિભાઈ પરમાર, એને જોરદાર તાળીના ગળાથી વધાવો. સોરી, રવિભાઈ તાળીઓ તો વગાડો, તમે તાળીઓ પાડો, પરિચય આપો. બાપુએ ગણપતિ વંદના કરી, ભજન ગાયા. હજી જે કલાકારોના આપણા બધાના નામ છે એ બધા આપણે તમારે સામે આનંદ કરવાના છે. માઇક બહુ સારા છે, માઇકને તાળીઓથી વધાવો, બહુ સારું માઇક છે. હા, બીકે, હું ભણ્યો નથી હો અંગ્રેજી, તોય આવડે આપણને. હા, આ બીકે સાઉન્ડ વધાવો તાળીઓથી, વધારો તમે થોડું. હા, હજી તાળીઓ પાડો એમાં વધારશે. આ વિડીયો વાળાને તાળીઓથી વધાવો, કારણ કે એ હવના ઘોડા મૂકીને જો કેવા ડાયા થઈને બેઠા છે. આખી ટીમને તાળીઓથી વધાવો. અહીંયા જે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે એને જોરદાર તાળીઓના ગળાથી વધાવો, અને પછી મને તાળીઓથી વધાવો. એટલે મેં જ્યાં વાત મૂકીથી ન્યાલી શરૂ કરું, હું નક્કી કરતો હતો કે આ 2 વર્ષના લોકડાઉન પછી આવો પ્રોગ્રામ પહેલો વહેલો, અથવા તો અમારું મૌન ક્યાં ખુલશે એ હું વિચાર કરતો હતો. અને એમાં ઓચિતા આપણા ગેડિયા સાહેબ એની હારે શંભુનાથ બાપુ હારે વાત થઈ, અને મને કે શું કરો? હું કહું હવે પ્રોગ્રામ ગોચી બાપુ. મને કે ઝાંઝર કા કરું? હું કે સવાલ જ નથી ને બાપુ. અને એ તો એની મહાનતા છે. પોતે રાજ્યસભાના સભ્ય તરીકે ને એમાંય ચાલુ પાર્લામેન્ટમાં મને યાદ કરીને જો એ બોલતા હોય, મારું બોલ્યા થાય પણ ત્યાં પાર્લામેન્ટમાં, પછી ન્યાલી ફોન આવે, માયા કોણ હે? હું કહું માયા બોડું મોહિની હે. માયા અલગ હે, આખી ચીજ હે. હા, અને મોરારી બાપુએ તો એવું કીધું છે, કીર્તિની માયા ને માયાની કીર્તિ. એટલે અત્યારે કીર્તિ અમેરિકા હે, મેં યહાં હું. આમાં બેયને ભેગા માન લેજો. એટલે બાપુની મારા ઉપર દયા થઈ. નવા વર્ષની શરૂઆત ઝાંઝરકાથી થાય. અહીંયા 2 વાર હું આવેલો, અને પૂજ્ય મોરારી બાપુ સાથે અહીં મને આવવાનો એકવાર અવસર મળેલો. પણ જ્યાં જગ્યામાં પગ મૂકો ને સાહેબ, એનું વાઇબ્રેશન કહી દે કે અહીંયા કેવું ભજન હશે. એનું વાઇબ્રેશન કહી દે. એટલે પહેલાં તો મારા શબ્દોની શરૂઆત થોડી મેં કરી છે, પણ કાર્યક્રમની શરૂઆત કરવી પહેલાં નવા વર્ષના આપ બધાઈને મારા પ્રણામ, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. બસ ભગવાન
અહીંયા ભોળિયો નાથ બિરાજે છે અને અહીંયા સંતની સમાધિ છે. એને પગે લાગીને આપણે એટલું કહીએ કે બસ આવી બીમારી અમારા ઉપર ન આવે, અમે આજ્ઞાકિત બનીએ. આ મોદી સાહેબે આપણને એમ કીધું હતું કે બધા થાળીઓ વગાડો, કે થાળીઓ વગાડે કોરોના વયો ન જાય. પણ ત્યાં બેઠા બેઠો એ મહાપુરુષ જોતા હતા કે મારા ભારતની જનતા કેટલી આજ્ઞાકિત છે. મીણબત્તી અને દીવા કરો એવું કીધું તો દીવા કરવાથી કે વયું ન જાય, પણ ત્યાં બેઠા બેઠા એ જોતા હતા કે ખરેખર ભારતમાં આજ્ઞાકિત માણસો કેવા છે. અને સાહેબ એ એને દેખાણું ને ત્યારે એને ભરોસો બેઠો કે ના, ભારત આજ્ઞાકિત છે અને આજ્ઞાકિત રહેશો. અને કહેવા ગયો સાહેબ 370 હટાવ્યા પછી હું કાશ્મીર ગયો અને ન્યાના મૂળ નાગરિકો એટલા રાજી થયા કે અમે તો અહીંયા ગાડીઓ આકે આકીને મરી જ જતા હતા, અહીંયા અમારો કોઈ વારો નહોતું લેતું. સાહેબ મૂળ ન્યાની વસ્તી છે એ પણ એટલી રાજી થઈ. આ વર્ષો પહેલાનો પડેલો પ્રશ્ન સાહેબ આ કોઈ મોદી સાહેબ સેવા કોઈ કરી શકે ખરો? મને કહો. અને 450-500 વર્ષ પહેલાનો પ્રશ્ન કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હોય. આજ હું તમે બધા એટલા ભાગશાળી છીએ કે એ આપણા યુગમાં આપણા સમયમાં એ જ રામ મંદિરના એમ કહેવાય પાયા નખાણા. અને કહેવાય ગયો કે આપણી જ હાજરીમાં એની પ્રતિષ્ઠા થશે. આ મોટા ઇતિહાસના આપણે સાક્ષી રહેવાના છે. આ નાની સૂની ઘટના નથી સાહેબ. આ યુવાન ટીમ જઈ અને ત્યાં તિરંગો, સાહેબ ત્યાં તિરંગો નહોતો લહેરાતો. અને અહીંયા જે ભારતમાં જે મુસ્લિમ ભાઈઓ જે છે, હા કોક છે છોડો, કોક હોય તો કોક તો આપણા એવા ન નીકળે. કોક એવા છે ઈ જ તે ધર્મના વિરોધ કરતા છે ને, ઈ વિચારધારાના હોય તો એ બધામાં હોય. કઈ મારા ઘઉંમાં કાંકરા હોય કઈ તમારા ઘઉંમાં કાંકરા ન હોય એવું કયો? બધાના ઘઉંમાં 5-5, 10 કાંકરા છે જ તે. ખાનદાનીના પેટનો કેસર આંબો હોય ને સાહેબ તો એમાં 3-4 ભડદા નીકળે. આ ભડદાઓને ત્યાંથી ગોતીને કાઢો. પાકિસ્તાન મેચ જીતે ને અહીંયા ફટાકડા ફોડતા હોય, આ બહુ સારી વાત નથી. પગે લાગીને કહું કે કુરાનમાં પણ લખ્યું છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતા મહાન છે. એ મુસલમાન, તું જે માટીમાં જન્મો છો એની સાથે ગદ્દારી ન કરતો. તો જે ભૂમિમાં જન્મા છે. અને સાહેબ આ દેશ છે ને માય કાંગલાનો દેશ નથી. પ્રદીપસિંહભાઈ એક કડી જુઓ તમે, આ દેશ માય કાંગલાનો દેશ નથી તો કોનો દેશ છે? એ જી સાવ સુવાળો એ જ નથી આરા જોયા ભારતે કાયર દે. એ જ સાવ સુવાળો આ ધરતીના માણસોએ ભારતે હુવાળો ભગવાન નથી પસંદ કર્યો. ઈસુ ભગવાન છે તો હુવાળા છે, જો ને ખીલા ધરબી દીધા તોય કઈ ન બોલ્યા. પણ ભારતનો એક પણ દેવ એવો હાવ હવાળો નથી. એ જી હાવ સુવાળો એ જ નથી આરા જોયા ભારતે કાયર દેવ રે, બાપ ભારતે કાયર દે. ત્રિશુળધારી ઓલો ચક્રધારી વાસુદેવજી ગાણા તો લીધા છે, ગીતાના પાઠ લીધા છે. ગાણા ધૂપ લીધા છે, ગીતાના પાઠ લીધા છે.
માથા મહાણે એવો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું મોઢાન ભાળા એવા બેટરે બાપના મોઢાન ભાળા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
देखी मल के का सुरोन का बीजो सांत पण ओल्या मोंघा मोंघा मूलना मोत ने ए ओल्या राका सु समझे रामड़ा बेटड़े बापना मोढान भाया एवा कोमला हाथ थी खोड़ाऊ रे घड़वैया ठाकुर जी नथी थाव घड़वैया मारे ठाकुर जी नथी थाव घड़वैया मारे ठाकुर जी नथी थाव घड़वैया मारे ठाकुर जी नथी